ઓય ગાઈસ કેમ છો બધાય મજામાં? આજે ભાઈ હે ને ભાઈ ઘણા સમય પછી આપણો વ્લોગ આવી ગયો ને હવે કન્ટિન્યુ વ્લોગ મારે રાખવાનો વિચાર છે. તો હે ને ભાઈ અત્યારે સવારમાં ઉઠી મતલબ અત્યારે 2 વાગી ગયા ને ભાઈ લાલો જો અત્યારે હે ને ઉપર કંઈક કામ ચાલુ કર્યું અહીંયા નવા જૂનું કંઈક કરે. લાલા ભાઈ અત્યારે હે ને ભાઈ એમાં ઓલું સીલિંગ ને એવું બધું કરવાનું હે ને કામકાજ તો એ હાલે. બુલેટમાં જો પંચર પડ્યું, બાકી બુલેટ લઈને જો ગામમાં જવાનો હતો અત્યારે જાઉં ગામમાં રીલ બનાવવા. જો ગાડી તો આ 1 2 8 3 આ તો બીજાની છે, આ 4 અને આપણા નસીબમાં ગાડી હે કે શું હે કઈ ખબર નહીં. આ જો રે ગાડી તો અહીંયા પડી અને ભાઈ મેં હાથમાં લઈ લીધો હે પાવર બેંક આઈફોન માટે, કારણ કે ભાઈ એમાં હે ને ચાર્જિંગ ની ઉપાધિ રહી. હોલી લેન્ડ ના મેં હે ને ભાઈ માઇક મંગાવ્યા હતા 6000 ના, તો એ બહુ માઇક મને બહુ કામ આવે એમ. ભાઈ આ માઇક નો અવાજ કેવો આવે ને એ તમને ગામમાં જઈને હું ચેક કરીશ, તમને બતાડી કે આનો અવાજ કેવો આવે. આપણે તબેલો કરવાનો હોય ને એના માટેનું જો પાછળ તમને ખડ દેખાય બેકગ્રાઉન્ડમાં, તો એ ખડ મોટું થઈ ગયું આવે ને ટૂંક સમયમાં, મતલબ 2-4 દિવસમાં ને ગાયો આવી જાય આપણી મજામાં ને. ભલે મોજમાં રહેવાનું. હા અત્યાર સુધી ને મારે વ્લોગ બનાવવાનું મતલબ આમ હતું જ નહીં, મતલબ હવે હે ને ભાઈ મેં મારું એકદમ દિલ ખુશ થઈ ગયું કે વ્લોગ એને કન્ટિન્યુ રાખવું એમ. ફાઇનલી ગાઈસ અત્યારે છે ને ભાઈ ધમાના ઘરે પહોંચી ગયો અને ધમાને લઈને અમે જાય ગામમાં, પછી રીલ બનાવવાના હે. ફાઇનલી ધમો આવી ગયો હે. કા બેટા મજામાં ને? મજામાં. હાલો હાલો ગામમાં જાય રીલ બનાવીએ. હાલો ભાઈ હવે આ સમય નબળું લે ગાડી આ કરશે. હાલો રીલ બનાવીએ રીલ્સ. ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયો ભીમ કાકાના ઘરે, જે મારા વિડીયોમાં પપ્પા બનીને જોરદાર હસી મજા અને ભાઈ રિયલિટી સાથે અમે એક વિડીયો શૂટ કરતા હોય, બહુ મહેનત થાય મિત્રો. ભાઈ તમે ખાલી જોયા કરો, અમે બનાવતા રહેવું બસ. તમારા બધાનો પ્રેમ સાથ અને સપોર્ટ અમને જોઈએ, બીજું કાંઈ નથી જોતું બસ. બાકી અમને હે અમે તમને બતાડવાવાળા હે, તમે ખાલી જો બસ મોજ કરો. આ ઘરે હે ને ભાઈ મેં ઘણા વિડીયો શૂટ કરી લીધા, એ પણ ભીમભાઈનું ઘર હે આ. તો શું કહેવાય ભાઈ મહેનત તો કરવી પડે ને. આ જગ્યા બધા લોકેશન હે ને ભાઈ રીલ તો શૂટ કરી નાખ્યા. ધમો આવીને હોઈ જ જાય, એનું કામ એ હોવાનું ને ભીમભાઈ બિચારા ઉતાવળમાં હોય તો એમ કે ભાઈ હાલ ભાઈ રીલ બનાવવા, પણ મને કઈ ભૂતતું નથી યાર. ભાઈ અત્યારે રીલ કમ્પ્લીટલી આપણે શૂટ કરવાનું ચાલુ કરી દીધું. એમાં આપણે સુટકેસ લીધું છે અને ભાઈ મેં બેગ લેપટોપનું લઈ લીધું. અને આ રીલ કેવી છે ખબર? આ રીલ છે આપણે હું વિદેશથી આવ્યો હોય અને મમ્મી ના હોય, પપ્પા હોય મમ્મી ના હોય, મને કોઈ કીધું ન હોય, પછી ઇમોશનલ થઈ જાય એવી રીતના હે. ચાલો શૂટ કમ્પ્લીટ કરીએ. ભીમભાઈ અમારી મહેમાન ગતિ કરી ને ભાઈ હે ને ખાયાનું શું કહેવાય? ખજૂર કે ખજૂર કારેક કહેવાય, કારેક કારેક મિત્રો તમે આ અવાજ સાંભળો ને, એ આ માઇક નો છે. જો અમે મેં જે માઇક 6000 ના લીધા ને એ 6000 ના માઇક આવ્યા હે. અંધારું દેખાય? 1 મિનિટ જો મિત્રો, આનો અવાજ છે ને જો. હેલો મિત્રો કેમ છો? એક માઇક અહીંયા હે. હેલો મિત્રો કેમ છો? કેમ જો અવાજ આવે ને? અરે મિત્રો આ હે ને ભાઈ ક્વોલિટી માટે મેં, કારણ કે દૂરના સીન લેવા હોય ને એટલા માટે આ માઇકનો ખર્ચો કરવો પડે. હું ભીમભાઈ હાવ સ્લો બોલો તો તમારી રીતના. હાલો વીર જય સોમનાથ. બોલો પાછો કઈક બોલો. હાલો તો ક્રિશભાઈ અત્યારે અમારા ઘરે વિડીયો બનાવવા માટે આવી ગયા છે. તો અત્યારે અહીંયા હે ને એટલો અવાજ કે યાર ઈ આ માઇક, કારણ કે 6000 રહે ને 6000 એનો અવાજ નહીં આવે તમારો. સેમ માઇક આવે એનું માઇક છે અહીંયા. મારી મેરે 3 ક્લિપ શૂટ કરી, હવે પછી 2-3 કરી લે એટલે વિડીયો થાય ખતમ. બહુ મહેનત થાય, ગરમી થઈ જાય. હે ભીમ કાકા? ભીમ કાકા ભાઈ હવે હે ને માઇક કાઢી નાખ્યો, હવે માઇક વગરનો અવાજ આવે નેચરલી. તો હવે ભાઈ એક છોકરાની જરૂર છે ને વિડીયો શૂટ કરવાનો, તો ભીમભાઈ નીચે ગોતવાઈ ગયા કોઈ હોય તો. ચોરીઓ આવે અત્યારે ને ભાઈ બિચારા ઉઠીને રીલ શૂટ કરવા આવ્યો અમારે, કારણ કે પતલો નથી ને યાર, એટલા માટે બિચારો આવ્યો યાર. વાહ થેન્ક યુ બ્રો, થેન્ક યુ મારા વીરા, મારા વેરા, થેન્ક યુ ભાઈ. મેં ને ભીમ કાકા ને ધમાએ બધાએ કેટલી ક્લિપ શૂટ કરી ને ભાઈ, ત્યારે ભાઈ રીલ્સ બની. હજી અમારે બસ સ્ટેન્ડ વાળા શૂટ તો બધા બાકી હે નહીં ધમા. તો પછી ધમો થાકી ગયો કે યાર હવે અમે ભાઈ રીલ બનાવી નાખી. પછી ભીમભાઈ અત્યારે ને ભાઈ પૂરેપૂરો આપણો શું કહેવાય રીલ શૂટ થઈ ગયો. બસ સ્ટેન્ડે બેક સીન લેવાના ને ત્યાં જવું પડે એમ છે. રેડી વાઈવ હતા ને ગામમાં પૂગી ગયા જો. હાલો મિત્રો રીલ બનાવી નાખી. હવે ખોટું નહીં બોલી, એક રીલ બનાવવામાં ને બહુ મહેનત થાય યાર, બહુ. અત્યારે મારા ગામના બસ સ્ટેન્ડ આવી ગયો ને ઓલા બે ક્યાં હે અત્યારે? હજી ભાઈ પહોંચ્યા નથી ને. મારો મોબાઈલ ને ધમા મેરે હે, એટલે ક્યારે પૂછશે કઈ ખબર નહીં. ક્યાં હેલા બે? અહીં ક્યાંય દેખાતા જ નથી. આખો રસ્તો ઝૂમ કરી લીધો. જોરિયા ફાઇનલી આવે યાર, હવે દેખાણા હો. હા યાર માંડ દેખાણા. તો આવો ઓલો જોઈ ભાઈ થેન્ક યુ બ્રો. ઓલો ખુશ થઈ ગયો કે હું આવી ગયો વિડીયોમાં. હા પ્રેમ યાર. અહીંયા ભાઈ ઓ બંદરિયા અહીંયા. તો ગાઈસ મિત્રો એક રીલ બનાવે ને ભાઈ ઘણી વાર અલગ અલગ શૂટ લેવા પડે. અત્યારે જો ધમા અહીંયા ઓલો એરપોર્ટ સમજીને અહીંયા હકાવે જો. એટલે આ એરપોર્ટ નથી, આ બસ સ્ટેન્ડ હે સૂત્રાપાડાનું, ખબર?
મિત્રો માઇકનો અવાજ આવે કે નહીં કમેન્ટ કરી નાખો, કેવો મસ્ત આવે ને. આવું પબ્લિકનું પાછળનું બેકગ્રાઉન્ડ અવાજ હોય ને એ કોઈ અવાજ ન આવે. ચાલો ભાઈ હવે હે ને ભાઈ રીલ બે ક્લિપ શૂટ કરી નાખીએ. રેડી સ્ટાર્ટ કર દે સ્ટાર્ટ. હા અચ્છા ફાઇનલી મિત્ર આપણી રીલ શૂટ થઈ ગઈ કમ્પ્લીટ. હવે જવાના સીધા ઘરે. લા યાર તમે એક ગાડી નથી હાલતી કરી શકતો યાર. ક્લિપ લીધી હતી ને બહુ મજા આવે. ફાઇનલી મિત્રો અમારી રીલ શૂટ થઈ ગઈ કમ્પ્લીટ. હવે જાઉં ઘરે. જમા ટાટા બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. બસ 1 કલાક નહીં પણ 3 કલાક થઈ રીલ બનાવવામાં યાર. 2 વાગ્યા ને આવો તો 4 વાગી ગયા. મિત્રો હવે ને ભાઈ સીધા ઘરે જઈએ કારણ કે મને લાગી ભૂખ. મેં ખાધું નથી હજી. એટલે ભાઈ દૂધ પીવાય. એટલે દૂધ પીવામાં કઈ ન હોય. એટલે જવાન છોકરા દૂધ ન પીતો કોણ પી? તો મિત્રો અત્યારે ને ભાઈ હું જવાનો હે ગામ બાજુ અને એક કામ છે ને એટલા માટે ચોપાટીએ જવાનું. ચોપાટી મિત્રો અત્યારે અમારા ગામની ચોપાટી આવ્યું. વાહ યાર એક નંબર નજારો. વાહ હે ને ક્રિસ્લો ની બધા વિપા એવું એ માટે આટો મારવા. બાકી કોઈ દી ના આવો અહીંયા યાર. બાકી અહીંયાનો વ્યૂ જો ખતરનાક નેક્સ્ટ લેવલ યાર. મિત્રો ભાઈ ચોપાટી આવીને હે ને ભાઈ મજા અલગ. ક્રિસ્લો કહેતો હે કે આજે અહીંયા વ્લોગ ચાલુ કરો. મારો ભાઈ હવે કન્ટિન્યુ કર્યું તારા ભાઈ વ્લોગમાં. હું કે પતલા જો ભાઈ આ હે ને આના ભાઈ ફોટા પાડ્યા ભૂકા કાઢીને કા ધૂળ ખાઈ ગયો છે. હું છે હે હું છે પણ જોતા વાગે કે મજા આવી ગયો. નાના છોકરાને રમાડવાની મજા ને નેક્સ્ટ લેવલ આવે યાર. તો ભાઈ અત્યારે હે ને ભાઈ આ ઓલું આ લાલા આને શું કહેવાય? હા ભરતભાઈ આને શું કહેવાય? હે પીવીસી ની 2 બાય 2 ની સીટ. આ લાગી કે આ મે સીટ આ લાગી જીવી ખરેખર યાર બીજો ભરત આહી રહ્યા યાર. BMW લઈને મૂકવા એ બતાવો. બરોબર એ તો કા. ચાલો બાય બાય. થેન્ક યુ ફોર વોચિંગ. મેડા નેક્સ્ટ નવા વિડીયોની અંદર નવા વ્લોગની અંદર. અને હા હવે આપણે ને ભાઈ કન્ટિન્યુ વ્લોગ ચાલુ કર્યા એટલે સપોર્ટ કરજો જોજો યાર.